કરવા માટે આવી ગયા છે. સવારમાં જો મોર્નિંગ વોક કરીએ છીએ, કસરત કરીને પછી મળીએ. સવારમાં મોર્નિંગ વોક કરવાથી એકદમ ફ્રેશ એર તમને મળે. ગાર્ડન કે એમાં તમે જાઓ, સવારનું વાતાવરણ શું પોલ્યુશન ઓછું હોય એટલે તાજી હવા તમને મળે. સવારમાં મોર્નિંગ વોક કરવું જ જોઈએ. મિત્રો જો આપણે ફિનલામાં જ્યુસ પીએ છીએ તો મિત્રો આપણે ફિનલાનો જ્યુસ લઈ લીધો છે. પછી ટેસ્ટ કરી જોઈએ કેવો લાગે. સારો. તો મિત્રો સવારના વાગી ગયા છે 9:10 ને આપણે ઘરે આવી ગયા છે વોકિંગ કરીને, અને બહુ મજા આવી ગઈ આજે ફિનલાનો જ્યુસ પીને. અંદર મેં તમને બતાવ્યું છે આગળ વિડીયોમાં કે કઈ રીતે એને બનાવ્યું છે જ્યુસ. તો જો ઘરે પણ તમે ટ્રાય કરવા માંગતા હોય તો 200 રૂપિયાનો કિલો મળે છે ફિનલા. તો એ રીતે બનાવશો તો ટેસ્ટી લાગશે. બાકી જો તમે નોર્મલ જ્યુસ જેવું બનાવશો ને તો તમને નહીં ભાવે. પણ જે મેં તમને આમાં આગળ વિડીયોમાં બતાવ્યું છે એવી રીતે બનાવશો ને તો થોડું તમને ટેસ્ટી લાગશે. પણ એના હેલ્થ બેનિફિટ બહુ સારા છે, એટલે બને તો ફિનલાનું જ્યુસ પીવું જોઈએ. જેને હલો મિત્રો, તો બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે જમવા આવી ગયા છે. તો ચલો બતાવીએ જમવામાં આજે શું મેનુ છે. ચાલો બધા જમવા માટે. હલો મિત્રો, તો આજે જમવામાં છે ફુલકા રોટલી, ઘીવાળી, ભીંડાનું શાક, દહીં અને ચૂરમું. હેલો ગાઈસ, તો હવે સાંજે આપણે ઢોસા ખાવા જઈએ છીએ. આજે ઢોસા ખાવાનો પ્રોગ્રામ બનાવેલો છે, તો ચાલો બધા ઢોસા ખાવા માટે જઈએ. મિત્રો પ્રોક્રાસ્ટિનેશનનો જે પાર્ટ 1 હતો આ એનો પાર્ટ 2 છે.
મિત્રો આપણને ઘણા બધાને એવું થાય છે કે રાત સુધી અથવા બપોર સુધી સવાર સુધી આપણને કોઈ કામ યાદ હોય કે મારે આજે આ કરવાનું. સાંજ પડે ને જ્યારે સૂવા જઈએ ને ત્યારે થાય ઓહો આ કામ તો ઇમ્પોર્ટન્ટ હતું, આ કામ તો ભૂલી ગયો કરવાનું. એવું કેમ થાય છે? તમારી પાસે કામનું આયોજન નથી, તમારી પાસે લિસ્ટ જ નથી કામનું. તમે શું કરો છો? બસ મગજમાં રાખો છો. મગજમાં બીજા 10 કામ આપણા ચાલતા હોય એટલે આપણા મગજમાંથી ઇમ્પોર્ટન્ટ કામ જ ઘણીવાર રહી જાય. લાસ્ટ ડેટ હોય ને ફોર્મ ભરવાની એ ઘણાને રહી જાય છે. તો તમે વિચારો તો ખરા. એટલે એક ડાયરી રાખવાની, એના ઉપર અથવા મોબાઈલમાં નોટપેડ એમાં ટુ ડુ લિસ્ટ બનાવવાનું કે કાલે મારે કેટલા કામ કરવાના છે અથવા આ મહિનામાં કેટલા કામ કરવાના છે મારે એનું લિસ્ટ બનાવો. જો એક જગ્યાએ લિસ્ટ ડાઉન કરેલું હશે ને એ તમારી નજર સામે આવશે એટલે એક દિવસ કદાચ ચૂકાઈ જાય તો બીજા દિવસે જરૂર તમે એને પૂરું કરશો. એટલે ટુ ડુ લિસ્ટ કરવાનું, સવારમાં ઉઠવાનું, સૌથી પહેલાં ભગવાનનું નામ લેવાનું અને પછી સીધું ટુ ડુ લિસ્ટ જોવાનું કે આજે કેટલા કામ કરવાના છે. એક પણ મિનિટ તમે જોજો વેસ્ટ નહીં કરો. અને જે તમારું પ્રોક્રાસ્ટિનેશન છે ને એ આદત ધીરે ધીરે છૂટી જશે કે કામને ટાળવાની આદત. તમને ખબર છે કે મારે સવારે આ કામ કરવાનું છે, બીજા નંબરનું આ કામ છે, ત્રીજા નંબરનું આ કામ છે, એટલે માઇન્ડ ઓટોમેટિક એક્ટિવ થઈ જાય આપણું કે ભાઈ આટલા બધા કામ પેન્ડિંગ છે ને આપણે ક્યાં નવરા થઈને ફોન લઈને બેઠા છે. પહેલાં કામ બતાવો પછી ફોન જોજો. એ તમારું માઇન્ડ ઓટોમેટિક તમને કહેશે. એટલે સવારમાં ઉઠીને જોઈ લેવાનું કે આ કામ મારે બાકી છે. વિદ્યાર્થી હોય તો જોઈ લેવાનું કે આજે સિલેબસ પૂરો કરવાનો છે, એક્ઝામ ક્યારે છે, આવતા મહિને છે, 2 મહિના પછી છે, 12મા બોર્ડની. તો પ્લાનિંગ કરી દીધું કે નહીં? અત્યારથી કરશો તો ત્યારે રિવિઝન સ્ટાર્ટ કરી દેવું પડે ને અત્યારે. તો અત્યારે બનાવી લેવાનું ટુ ડુ લિસ્ટ, કેટલા સબ્જેક્ટ છે, શું સિલેબસ છે અને એને ધીરે ધીરે કમ્પ્લીટ કરવાનું. 1 રીડિંગ, 2 રીડિંગ, 3 રીડિંગ. એટલે આ રીતે કામ કરશો ને તો પ્રોક્રાસ્ટિનેશનની આદત જતી રહેશે અને તમારા કામ થશે ને તમને એક કોન્ફિડન્સ લેવલ આવે આપણામાં જ્યારે આપણા કામ પૂરા થાય ને સમય મર્યાદામાં. એટલે મિત્રો